જય શ્રી રામ. ગુરુબિન જ્ઞાન ઉપજે, ગુરુબિન મીટેને ભેદ, ગુરુબિન સંશય નહીં ટળે, ભલેને વાંચો ચારે વેદ. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ઉપનિષદ, તત્વજ્ઞાન, આ બધું વચ્ચીને બેસો ને તો એ જ્ઞાન થશે, પણ ભાન થશે નહીં. ભાન કરવા માટે સદગુરુ પાસે જવું પડે અને સદગુરુના વચને હાલવું પડે, તો જ જ્ઞાન અને ભાન બે થાય, બાકી ના થાય. દૂધ મહી જેમ ઘી છે, પણ દૂધમાં દીવો થાય નહીં. થતી ક્રિયા આવડતી નહીં તો ઘી નહીં આવે તારે હાથ. જો આ વસ્તુને પામવું હોય તો આપણે સદગુરુના વચને અને સત્ય ધર્મના વચને ચાલવું પડે. ખેડૂત ખેતરમાંથી બાજરી લઈ લે ને પછી પાછળ તમે ખેતરમાં ઓટો મારવા જાઓ ને તો ઢોઢો જ બચ્યો હોય, બીજું કશું જ ના બચ્યું હોય. અને આપણા શાસ્ત્રો, આપણા વેદો પણ કહે છે કે ગુરુપજ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંતીને શારદા, સદગુરુ તણા જસ ગાય. આપણા ભગવાન કંઈ ગાડા નહોતા. તમે દરેક ભગવાનોની દ્રષ્ટિ દોડાવો તો ખ્યાલ આવશે કે ભગવાન જેવા ભગવાનને પણ જો સદગુરુનું ચરણનું સેવન કરવું પડ્યું છે તો આપણે તો એક જીવ છીએ, આપણે તો પહેલી જરૂર પડે સદગુરુની. અને સદગુરુના સાનિધ્યમાં જતા પહેલાં આપણું આ દશેરો રહ્યો ને એ સદગુરુના ચરણની અંદર મૂકવો પડે. અને સદગુરુ જે વચન આપો ને એ વચને આપણે ચાલીએ ને તો આપણને જ્ઞાને થાય અને ભાન બે થાય. બાકી તમે ગમે તેટલું હાથે હાથે દરિયા કિનારે નાવડું પડ્યું હોય અને એમ કહે કે આપણે આ નાવના હાથે હાથે ચલાવી લઈશું, નાવા ભલાદમી અધ વચ્ચે જઈને તો ડૂબી જાય. સદગુરુ રૂપી જો નાવિક મળી જાય ને તો સહેજે ભવસાગર તરી જવાય. એમ આ શરીર રૂપી નાવ મળ્યું છે અને કોઈ સદગુરુ રૂપી નાવિક મળી જાય ને તો આ નાવડું પેલે પાર ઉતરી જતા વાર લાગે નહીં. એટલે આપણા શાસ્ત્રો બી કહે છે કે ગુરુ પજ પંકજ પૂજતા 14 લોક પૂજાય. 14 લોકનું પૂજન આપણે ગુરુના પૂજનથી થઈ જાય. માટે હે મનુષ્યો, અયોધ્યાના રાજા રામચંદ્ર ભગવાન પણ કહીને ગયા હતા છેલ્લે આખી અવધની તમામ પ્રજાને ભેગી કરી અને કહ્યું હતું કે હું એક ભગવાન તરીકે નહીં, એક રાજા તરીકે નહીં, પણ આજ તમારો દાસ યાની સેવક તરીકે તમને કહું છું અવધના વાસીઓને કે આ દેહ પડતા પહેલાં કોક સદગુરુનું ચરણ સેવી લેજો તો જ તમારો ઉદ્ધાર થશે. રામ કાંઈ ગાડા નહોતા, તે વશિષ્ઠ બાપજી જોડે જવું પડ્યું અને વશિષ્ઠ બાપજી જોડે જઈ એમને આત્મબોધ, આ આત્મ તત્વનો જ બોધ પામ્યા છે. કૃષ્ણ ભગવાને બે ગુરુ કર્યા, સાંદીપની ઋષિ અને દુર્વાસા મુનિ. મીરા કાંઈ ગાડી નથી, મીરાએ પોતાની તમામ ધન સંપત્તિને લાત મારી અને રોહિદાસના ચરણે જતી રહી અને એ આત્મબોધને જ પામી છે. એટલે તો કહ્યું છે આપણો ભક્ત કવિ નરસિંહ મહેતા થઈ ગયો. એને શું કહ્યું છે કે જબલક આત્મ તત્વ ચિહ્ન્યો નહીં, તબલક સર્વ સાધના જૂઠી. અને આપણે મીરાબાઈ પણ બોલ્યા, શું બોલ્યા કે તારા આત્માને ઓળખ્યા વિના રે તારા ભવના ફેરા નહીં ટળો. આ જો ભવના ફેરા ટાળવા હોય અને ભવરોગ મટાડવો હોય તો સદગુરુના ચરણમાં જવું પડે. અને એ પણ આપણું પાત્રતા હવી જુઓ. અને આપણી પાત્રતા હોય ને, જુઓ જ્ઞાન ક્યારે થાય કહો તો સદગુરુ આપણને જ્ઞાન આપતા હોય તો આપણા વાયરિંગની અંદર કંઈક ફોલ્ટ હોય તો જ આપણને જ્ઞાન ના થાય. કહો તો સદગુરુનો ગોરો ઉડી ગયેલો હોય તો આપણને જ્ઞાન ના થાય. જો બે કમ્પ્લીટ હોય, તમારા ઘરની અંદર ફિટિંગ કરેલું હોય કમ્પ્લીટ, ગમે તેટલા ફ્રીજ એસી લાઈન મેલ્યા હોય, પણ જ્યાં સુધી થોભલે દોરડું જોઈન્ટ ન થાય ત્યાં સુધી તમારા ઘેર લાઇટ કે ફ્રીજ કે રેફ્રિજરેટર કે જે હોય તે ઉપકરણો કદીએ ચાલુ થાય નહીં. એના માટે જોઈન્ટ જોડવો પડે. તો આ જિંદગી રૂપી નાવ મળ્યું છે, 60, 70 કે 80 વર્ષની થઈ અને આ કાયા પડી જાય. આ કાયા પડી જાય અને જો જીવનમાં મુખ્યથી કોઈ દાડો સદગુરુનું નામ કે કોઈ દાડો ભગવાનનું નામ ના લીધું હોય ને તો ભગવાનને છેલ્લે તમે યાદ કરો તો ભગવાન શું કહે ખબર છે? તારા ખાટલા હેઠળ એક હોય માટલી, એક હોય દવાની બાટલી અને ત્રીજી હોય બાટલી. આ સિવાય ભગવાન તમારું કોઈ શબ્દ સાંભળે નહીં. એ તો જુવાનીમાં કેળ બાંધી હોય, જુવાનીમાં ભક્તિ કરેલી હોય ને તો જ તમારા ખાતામાં કંઈક બોલાજે. બેંકમાં ખાતું ખોલ્યું જ ના હોય અને બેંકમાં લાખો રૂપિયા લઈને તમે ચડીને પહોંચી જાઓ કેશિયર જોડે અને કેશિયરને કહે લે સાહેબ અમારા લાખ રૂપિયા બેંકમાં મૂકો. તારે કેશિયર તમને પૂછો કે તારો ખાતા નંબર બોલ. હવે તારી જોડે ખાતું જ ખોલાયેલું ના હોય અને તું ખાતા નંબર જ ના બોલી તો કેશિયર તમારા રૂપિયા મેલે ક્યાં? એમ આ જીવનરૂપી નામ મળ્યું છે ને કોઈ સદગુરુ રૂપી જો મળી જાય અને એના ચરણે તમે આ મસ્તક ધરી દો ને અને પછી જો તમે ભક્તિની શરૂઆત કરો તો તમારી ભક્તિ લેખે આવે. બાકી સદગુરુના ચરણ વગર ભક્તિનું પહેલું પગથિયું ચડાવવું નથી.